તો જય માતાજી, જય દ્વારકાધીશ. મારા કલેજાઓ આવી ગયા છે પાર્ટ 2 ની અંદર. આપણી હકીકત, મારી જિંદગીની હકીકત તમને કહું છું, બધાને ખબર જ છે. પાર્ટ 2 ની વાત કરું તો કેવું ખબર છે, આપણે વાત થઈ હતી રિસોર્ટ સુધીની, કે રિસોર્ટની અંદર મેં કામ કર્યું, કચરા પોતા કર્યા, પછી એમ બધું ઘણું બધું કર્યું, કામ દામ ને બધું કર્યા. પછી કચરા પોતા કર્યા, અને કચરા પોતા કર્યા બાદ પછી ધીમે ધીમે સ્કૂલ બી ચાલુ હતી. અને કેવું આપણે કેવું ખબર એમ, મતલબ ઘણું બધું કામ ધંધો કરતા, અને સ્કૂલની અંદર હાથે હાથે મેં મતલબ ધીમે ધીમે ત્યાં મજૂરી કરી રિસોર્ટની અંદર. અને એમ જતાં જતાં મેં એક વિવો 9004 મોબાઈલ લીધો. તકરીબન 17 હજાર પહેલાં જે સ્ટાર્ટિંગમાં નવું મોડલ પડ્યું ને ત્યારે લીધો હતો મેં. ત્યાંથી પછી મોબાઈલ લીધો, અને હપ્તે લીધો મોબાઈલ બી, મતલબ ઈએમઆઈ પર એમ. ઈએમઆઈ મતલબ મોબાઈલ લીધો ઈએમઆઈ પર. પછી એમ ધીમે ધીમે મોબાઈલ યુઝ કરતા હતા, અને મોબાઈલમાં ખાસ કરીને જ્ઞાન પડે નહીં. એટલે મારો ગામનો એક પરમ મિત્ર હતો આપણો દિવેશભાઈ કરીને, છે એ બધું શીખવાડતા મને કે જો ભાઈ આને આમ કહેવાય, ઈમેલ આઈડી આમ બને, બધું મતલબ બધું મેં હેન્ડલિંગ એ કરતા હતા. અત્યારે છે જ આપણી સપોર્ટ કરે છે આપણી પાસે જ છે. તો મતલબ એમ ધીમે ધીમે મોબાઈલનું આઈડી બની આવ્યું, મેલ આઈડી બની આવ્યું. પછી આપણે એમ ધીમે ધીમે આગળ આવ્યા થોડા ઘણા. અને કેવું કે સમય સંજોગની વાત છે ભાઈ, આગળ આવ્યા. અને પછી 12 સ્ટડી પાસ કરી દીધું, અને મહેનત મજૂરી નોકરીની ધંધા લાગી ગયા. અને નોકરી ધંધો લાગીને પછી બેનના ઘરે ગયા, કેમ કે ઘરે બેઠા હતા. ના પહેલાં તો હું ગયો હતો કઈ એલએમબી કંપની અંદર ગયો હતો. અમારા છે બાસકાથી આગળ, અમારા જે હાલોલની અંદર બાસકા આવે છે, બાસકાથી આગળ પાનેલો છે, પાનેલો ત્યાં એલએમબી કંપની છે. એલએમબી કંપની આગળ આવી ગયા આપણે. અને પછી કેવું કે ત્યાં કેમિકલવાળું હતું, એમ બધું કેમિકલવાળું હતું બધું. એટલે કેવું ત્યાં બી હવે આપણને તો કેવું 12 પાસ કર્યું, આઈટીઆઈ કોપા કર્યું આપણે, એટલે આપણે નોલેજ તો થોડું ઘણું મને આવી ગયું મગજની અંદર, કે કંઈક તો પ્રગતિ કરવી છે એમ, કંઈક તો આગળ કરવું છે એમ. તો પછી પ્રગતિ થોડી ઘણી આવી ગઈ, ને એમ જોવા ગયા તો પછી કેમિકલનું હતું. પછી એકવાર મને તકરીબન કેટલું ખબર છે, મહિનો 2 મહિના જો મેં કામ કર્યું ત્યાં. અને કેવું ખબર, ત્યાં મને એકવાર ખાલી કેમિકલ લાગ્યું ને, તો પછી મને લાગ્યું હાડું હવે ઘરે કોઈ છે નહીં, હું જો મને કંઈક થઈ ગયું તો લોચા પડી જશે એમ. તો પછી મેં મારી મોટી બેનને વાત કરી કે બેન મને અહીંયા ફાવતું નથી, તો તું એ બાજુ કોઈ તારા હોય દિયર બિયર કે જીયાજી કંઈ કહેતા હોય તો મારું નોકરીનું સેટિંગ કરજે, મેં કીધું એમ. તો પછી બેને કીધું હા તું આવી જા, વાંધો ને તારું સેટિંગ થઈ જશે નોકરીનું. અને તો બેને બોલાવ્યા મને ત્યાં, મારી મોટી બેને બોલાવ્યા વાઘોડિયા સાઈડ છે મારી બેન, ત્યાં આકડિયાપુર આગળ, ત્યાં બોલાવ્યા મને. અને કીધું કે અહીંયા છે જોબ તારા કરવી હોય તો બોલે એમ. તો મેં બી કહી દીધું, મૂકું સારું ચલો વાંધો નહીં. તો પછી ત્યાં જોબ મતલબ અમારા બેનના દિયર હતા, જીતુ શેર કરીને નામ હતું એમનું, એ ત્યાં હતા. તો ત્યાં ને મતલબ ત્યાં એમને મને લગાવ્યો, જોબ પર કરાયો. એ બી જોબ બી કેવું હતું, થોડું ઘણું આવ્યું હતું એમ, શંકર પેકેજિંગ લિમિટેડ એમ કંપની અંદર લગાવ્યું મને એમ. નોકરી લગાવ્યો, અને યાર પછી સમય આવ્યો કે હવે બહુ થઈ ગયું છે કે નોકરી કરવી પડશે આપણે. અને નોકરી ધંધે લાગી ગયા પછી કેવું કે નવા નોકરી લાગ્યા હોય એટલે જે જૂના માણસો હોય, અને કેવું આપણને હેરાન કરે કે આ છોકરો જો ટેલેન્ટેડ હશે આગળ નીકળી જશે, અને કેવું કે અમને નીચે પાડી દેશે એમ. ભાઈ મારું કંઈ એવું કોઈનો ઈરાદો નહીં કે કોઈને નીચે પાડીને હું આગળ આવું, એવો કોઈ મારો ઈરાદો છે નહીં. આપણે તો દિલથી નોમ બનાવવાનું છે, દિલથી નોમ બનાવ્યું છે. બસ તમારો સપોર્ટ ને તમારો પ્રેમ મને મળે છે મારા કલેજાઓ. અને બીજી ખાસ વાત કે ત્યાં નોકરી લાગી ગયા, ત્યાં વર્ષ જેવું મતલબ 1 વર્ષ જેવું નોકરી, 1 વર્ષ નોકરી કરી આપણે ત્યાં. અને 1 વર્ષ નોકરી કર્યા બાદ લાગ્યું કે હાલું હવે બેનના ઘરે રહીને કેટલું રહેવાય આપણે એમ, કે બેનના ઘરે આજને તો કાલે, બેન તો કશું ના કહે, પણ કેવું બેનના ઘરે રહીએ આપણે, અને કાલે ઉઠીને બેનને સાંભળવાનું થયું કે તારો ભાઈ અહીંયા મારી ઘરે રહેતો તો આમ છે તેમ છે. એના કરતાં પછી પ્લાનિંગ કર્યું ધીમે રહીને પાછા હું ઘરે જતા રહીએ આપણે એમ. તો બેનને તો કહેવાય નહીં કે મારે અહીંયા રહેવું નથી, હું મારા ઘરે જઉં છું એમ. મોઢા પર તો મારાથી ના કહેવાય, બીજાને તમારી વાત અલગ હશે, મારી વાત અલગ હશે, કેમ કે મોઢા પર તો મારે કહેવાય ને. એટલે મેં બેનને કીધું, મૂકું બેન મારા ઘરે જવું છે, થોડું કામ છે, મમ્મી બોલાવે છે તો હું જઈને આવું છું, મૂકી દે એમ. તો બેન કે હાર વાંધો નહીં જા, કે શનિવાર એટલે કેવું મારે ત્યાં વીકલી ઓફ રવિવાર હતો, સન્ડે રવિવાર ઓફ હતો મારો વીકલી ઓફ.
તો શનિવારે આવે છે, તો તું જા અને હા તો તું જા અને કીધું કે પછી પાછો આવતો રહેજે કેમ. તો શનિવારે હું શનિવાર તકરીબન હું ખ્યાલ નહીં ખાસ કરીને, લેકિન પણ સવારમાં 8-9 વાગે જો નીકળી ગયો ત્યાંથી મારા બેનના ઘરેથી અને પહોંચી ગયો 12 વાગે જો આપણા ઘરે આવી ગયો આપણા ઘરે એમ. ઘરે આવી ગયો અને પછી મમ્મીને કીધું મમ્મી મૂકું બેનના ઘરે રહીને કેટલું રહેવાય આપણાથી એમ. ત્યાં ઘરની કન્ડિશન ખરાબ હતી, બધું ખરાબ હતું આપણું એમ. તો મમ્મીને કીધું મમ્મી આવું છે, મેં કીધું બેનના ઘરે રહીને કેટલું રહેવાશે, મેં કીધું એમ. આપણે પૈસા તો કમાતો થઈ ગયો છું, બરાબર છે, કમાતો થઈ ગયો છું, ઘરમાં કંઈ ખોટ પડવા દેતો નથી ખોટ. તો મેં કહું મમ્મી આપણે આટલામાં કંઈ જોબ શોધી લો અને આટલામાં કંઈ સેટ થઈ જાવ, મેં કીધું એમ. તો પછી મમ્મી કે સારું બેટા ચાલ ને કે એ વાતની તારી સાચી છે કેમ. પછી મમ્મી કે મારો છોકરો સમજદાર થઈ ગયો કે કેમ કે મમ્મીને થાય ને ગર્વ યાર. જે વ્યક્તિ જે માં 9 મહિના કુખમાં આપણને પાલ્યા છે અને પછી મોટા કરે છે, કઈ રીતે મોટા કરે છે એ મારી કહાની અંદર મેં તમને કહું છું. મારા કલેજાઓ, મારી કહાની અંદર તમને કહું છું કે મારી મમ્મીએ છે ને લોકોના ખેતરમાં મજૂરી કરી મને ભણાયો ગણાયો, એ મેં તમને કીધું જ છે. એટલે પછી આમ તેમ આગળ નીકળ્યા અને પછી મમ્મીને કીધું મમ્મી અને હવે આપણે અહીંયા કંઈ જોબ શોધી લઈએ અને પછી હું અહીંથી જોબ કરીશ, મેં કીધું એમ. તો પછી મારા 3 બહેનો છે, વાત તો મતલબ તમને કરી જ છે. 3 બહેનોમાંથી નાની બહેનના જે મારા બનેવી છે, મારા જીઆઈ છે, એમને મેં કીધું કંઈ હોય તો કહો મને એમ. એટલે એ બી અહીંયા નજીક જ છે, કેનાલની પેલી બાજુ ગામ છે, નવગામા કરીને ગામ છે, ત્યાં નજીક જ છે. તો એમને મેં કીધું કંઈ હોય તો મને કહો, હું તમારી જોડે આવી જઈશ એમ, અહીંયા ઘરેથી અપડાઉન કરીશ, મેં કીધું એમ. તો એ કહે સારું કે વાંધો નહીં, ચાલો હું વાત કરું કેમ. તો એમને બી તે લગાવ્યા જોબ પર, ત્યાં જોબ પર લગાયા અને પછી આવ્યો કોરોના વાયરસ.